વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાતત્ય અને વિકલન અત્યારે આપણે ચાલુ છે મેથ્સ લેબમાં અને લગભગ 5.4 પતી ગયું ને 5.5 આવી ગયા છે કદાચ 5.5 આવ્યા છે. લઘુ ગુણકીયનું વિધેય લોગેરિથમિક ડિફરન્શિએશન કેવી રીતે થાય છે. લોગેરિથમિક ડિફરન્શિએશનમાં કેવું છે, ધારો કે કોઈ ફંક્શન આપેલું છે, ધારો કે f(x) u of x raised to v of x u ની ઘાતમાં v છે. આનું વિકલન કેમનું કરવાનું બેન? બરાબર છે, બંને ચલ છે, સમજી લો બંને ચલ છે. જેમ કે આવું હોય x ની ઘાતમાં x², બરોબર છે, બંને ચલ છે તો એમાં તો ઘાત આગળ એક ઘાત ઓછી કરાય નહીં. ક્યારે અચળ પદ હોય તો એવું કરતા હતા આપણે, ઘાત આગળ એક ઘાત ઓછી. તો આવામાં શું કરવું પડે? તો આ એક એવું ફંક્શન છે અને y લઈ લો, એમાં log લગાડવો પડે બંને બાજુ. તો શું કરીએ, અહીંયા બંને બાજુ log લગાવીએ તો અહીંયા શું થઈ જાય? log y. અહીંયા શું થઈ જાય? તો કે log u of x ની ઘાતમાં v of x. ક્લિયર વાત છે? હવે શું તો કે જો આ log m raised to n આવ્યો તો આપણે શું કરતા હતા, જે ઘાત હતી એ આગળ આવી જાય. કાલે ચોથી કન્ડિશન ચલાવી હતી આગળ, તો શું થઈ ગયું છે અહીંયા log y બરાબર આ ઘાત આગળ આવી જાય એટલે શું થઈ જાય? v of x log u of x. બસ આટલું થાય. આ ઘાત ટૂંકમાં આગળ આવી જાય. log હોય તો આ ઘાત હંમેશા આગળ આવી જાય. ખ્યાલ આવી ગયો? એટલે v of x આગળ લઈ લેવાના, log ux થઈ ગયું. હવે આ ફંક્શન છે આનું વિકલન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ x. x ની સાપેક્ષે વિકલન કરું. ધારો કે y નું વિકલન કરું log y હોય તો શું થાય? 1/y થાય અને dy/dx થાય. y નું વિકલન પછી dy/dx. આ log y નું શું થાય? 1/y, y નું વિકલન dy/dx ઇક્વલ ટુ vx નું વિકલન શું થાય? આખા પદનું તો ગુણાકારનો નિયમ લગાવીએ. આ પહેલું પદ આ બીજું પદ. ધારો કે v of x એમ ના એમ log u of x નું વિકલન શું થાય? 1/u of x. log x નું વિકલન શું થાય? 1/x. પાછું u of x નું વિકલન કરવાનું અંદરના ફંક્શન નું. તો u of x નું વિકલન શું થાય? u dash of x થાય. જે હોય એ ફંક્શન. ધારો કે x² હોય અહીંયા તો અહીંયા 2x લખવું પડે એનું વિકલન. ખ્યાલ આવી ગયો? યસ, 1 into u dash of x પ્લસ આ log વાળું પદ એમનું એમ log u of x એમનું એમ અને વિકલન કોનું કરવાનું? vx નું વિકલન શું થાય? v dash x. હવે શું કરવાનું તો કે dy/dx એકલો લઈ લો. પેલો y નીચે હતો એ આ બાજુ ઉપર આવી જાય y ગુણાકારમાં અને આ શું થાય? vx u dash x upon ux પ્લસ v dash x log ux. બસ આ રીતે વિકલન કરી શકો તમે કોઈ પણ એક્ઝામ્પલમાં. વધારામાં શું છે તો કે આ બધા જ એક્ઝામ્પલ ગણતા લોગેરિધમ ના શું કહેવાય કે કન્ડિશનો જે ગુણધર્મો ચલાવ્યા હતા એનો ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં આ રીતે આપણે લોગ લગાવી અને વિકલન કરશું દરેક એક્ઝામ્પલમાં. તો સીધા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1. પાના નંબર 147. પહેલો ક્વેશ્ચન છે y = cos x cos 2x cos 3x. ધ્યાન રાખજો શું કરે આનું વિકલન કેવી રીતે થાય. આનું વિકલન કરવામાં ત્રણ ગુણાકારના નિયમ છે. ગુણાકારનો નિયમ વાપરીએ તો બહુ અઘરું પડી જાય. સૌથી પહેલા આ બે ભેગા કરવાના, આનું આ એના સાથે આનું, આને u ધારો આને v ધારો વિકલન એ બધું અઘરું પડે. શું કરવાનું તો કે log લગાવી દેવાનું બંને બાજુ. એટલે log y બરાબર log cos x cos 2x cos 3x લગાવી દીધો log. આ log y એમના એમ log x y z હોય તો શું લખાય ખબર છે તમને? log x એટલે કે log cos x plus log cos 2x plus log cos 3x. પડી ખબર? ટૂંકમાં
log x into y હોય તો log x plus log y કરતા હતા તો ત્રણ પદ હોય x y z તો log x plus log y plus log z એવું કહી શકો તમે. હવે વિકલન કરો તો આનું વિકલન થાય 1/y log y નું વિકલન 1/y પછી y નું વિકલન dy by dx કહી શકાય equal to log cos x નું વિકલન તો log x નું વિકલન 1/x હોય 1/cos x પછી પાછું cos x નું વિકલન શું થાય તો કે -sin x ખબર પડે પછી પ્લસ log cos 2x નું વિકલન 1/cos 2x હવે cos 2x નું વિકલન શું થાય તો કે -sin 2x હજી અહીંયા જો અહીંયા તો x હતો તો x નું વિકલન 1 થઈ ગયું ડાયરેક્ટ ક્લિયર વાત છે. અહીંયા શું થશે આ 2x નું વિકલન પાછું અહીંયા 2 આવશે ખ્યાલ આવે છે વધુ સમજાઈએ ચલો સમજી લો કે ધારો કે log cos x નું વિકલન 1/cos x પછી શું છે તો કે cos x નું વિકલન -sin x અને પાછું dx/dx થાય d by dx of x x નું વિકલન તો 1 થશે એટલે હું શું લખું અહીંયા 1 લખાય પ્લસ આ log cos 2x નું વિકલન 1/cos 2x cos 2x નું વિકલન sin 2x અને 2x નું વિકલન પાછું શું થશે અહીંયા 2 પ્લસ 2 અને અહીંયા માઈનસ સાઇન કરો કારણ કે cos નું વિકલન -2 sin x થાય પાછું અહીંયા માઈનસ લાગશે 1/cos log 3x નું વિકલન 1/cos 3x cos 3x નું વિકલન sin 3x અને 3x નું વિકલન 3 પાછું ખ્યાલ આવી ગયો તો સાદું રૂપ આપો dy by dx y આ બાજુ હોય જાય ગુણાકારમાં આ શું છે -10x -2 tan 2x -3 tan 3x બરોબર છે એનો મતલબ એમ કે y બરાબર તો શું હતું આ ઉપરનું ફંક્શન આપણું cos x cos 2x cos 3x આ બધામાંથી માઈનસ કોમન લઈ લો આ y ની જગ્યાએ વેલ્યુ લખી છે અને અહીંયા વધ્યું શું તો કે tan x tan 2x 2 tan 2x 3 tan 3x ખ્યાલ આવવો જોઈએ એકદમ સિમ્પલ વસ્તુ હતી. જ્યારે યાદ રાખવાનું કે ગુણાકાર વાળું કોઈ પદ આવે તો log લગાવશો એટલે ગુણાકારનું સરવાળામાં રૂપાંતર થઈ જશે પછી વિકલન કરવાની મજા આવશે. એટલે એક મેથડ તરીકે યાદ રાખજો કે ગુણાકાર વાળા પદો આવે તો આપણે log લગાવવાની વાત છે. વિકલન જોવા જઈએ તો બહુ સહેલું ચેપ્ટર ખરેખર આ ચેપ્ટર બહુ સહેલું કહી શકાય ચેપ્ટર અને માર્ક્સ ની રીતે ગણતરીમાં કરીએ તો 8 માર્ક્સ નું ચેપ્ટર છે બરોબર યસ એટલે ધ્યાન રાખજો. બીજો ક્વેશ્ચન છે y √ માં x - 1 x - 2 x - 3 x - 4 x - 5 આનું વિકલન કેમનું કરશો એ જ કન્ડિશન તો એ જ છે શું લગાવવાનું log y થઈ જાય. ધારો કે અહીંયા હું log y લગાવું અહીંયા log લગાવું તો શું થશે તો log into under root માં x - 1 x - 2 x - 3 x - 4 x - 5 હવે શું તો કે આ ઘાત છે એ કેટલી 1/2 ઘાત કહેવાય આખા ફંક્શન ની 1/2 ઘાત એ ઘાત હોય તો આગળ જતી રહે તો એનો મતલબ કે અહીંયા શું લખી શકું 1/2 log. ધ્યાન રાખજો આપણે જો ગુણાકારનો નિયમ હતા પહેલા પદ લખીએ નહીં લખું ચલો કારણ કે બહુ જગ્યા નથી આપણી જોડે. અહીંયા log y એમના અહીંયા શું થશે તો કે 1/2 ઘાત આગળ લઈ લીધી પછી વધ્યું શું તો કે log ઇન્ટુ આ પદ અંદર વાળું પદ. હવે શું છે તો કે જો ગુણાકારમાં હોય
તો log માં પ્લસ આવે છે અને ભાગાકારમાં હોય તો log માં માઈનસ આવે છે તો જ્યાં જ્યાં ગુણાકાર હશે ત્યાં પ્લસ રાખશું એટલે પ્લસ log x - 1 પ્લસ log x - 2 ભાગાકારમાં પદો આયા તો માઈનસ log x - 3 માઈનસ log x - 4 માઈનસ log x - 5 બરાબર છે હવે એનું વિકલન કરો તો અહીંયા શું થાય 1/y dy/dx ઇક્વલ ટુ આનું વિકલન કરો 1/2 એમને એમ પડ્યા રહેવા દો 1/x - 1 પછી પ્લસ 1/x - 2 પ્લસ 1 માઈનસ x - 3 x - 4 x - 5 વિકલન કર્યું એટલે log હોય તો નીચે આવી જાય અને x નું વિકલન x - 1 નું વિકલન થાય પણ એ 1 જ થશે x નું વિકલન 1 નું વિકલન 0 અહીંયા પણ x નું વિકલન 1 થશે અને 2 નું વિકલન 0 તો બધામાં 1 1 1 થાય છે પછી હવે આ y ને અહીંયા લઈ દો તો શું થાય dy/dx બરાબર y અહીંયા આવી જાય તો y ની જગ્યાએ તો ફંક્શન છે આખું તો 1/2 તો છે ફંક્શન તરીકે શું લખાય અંડર રૂટમાં x - 1 x - 2 અહીંયા જે આવે એ ત્રણ પદ લખી નાખવાના અને ગુણાકારમાં આ ઉપર ખ્યાલ આવી ગયો તો આ થઈ ગયું આપણું આનું વિકલન સિમ્પલ વસ્તુ જે log હોય ગુણાકાર હોય તો સરવાળો ભાગાકારમાં હોય તો બાદબાકી કરી અને વિકલન કરવાની વાત છે ત્રીજો ક્વેશ્ચન જુઓ ધ્યાન દે વિકલનના શું કે ઉદાહરણના દાખલા આપે છે એ પણ સારા છે એટલે જોઈ લેવાના છે જાતે આ દરેક એક્ઝામ્પલ જે હું ગણાવી રહ્યો છું અને જે નથી ગણાવતો ચોપડીના NCERT ના ટૂંકમાં દરેક એક્ઝામ્પલ આપણે રૂબરૂ મળીએ એ વખતે તમારે ગણેલા હોવા જોઈએ એનું ધ્યાન રાખજો હા નહીં તો પછી તકલીફ પાડી દે છે એટલે અત્યારથી ગણવા માંડજો જેને ના ગણ્યા હોય log હું જોઈ શકો ચોપડો કારણ કે તમે છેલ્લા દિવસે ચોપડા ગોતો તો મને ખબર છે log x raised to cos x છે y બરાબર આવું ફંક્શન હોય અને આનું ડિફરન્શિએશન કરવાનું હોય ધારો કે આને ડિફાઇન કર દો y બરાબર થઈ ગયું ડિફાઇન હવે બંને બાજુ log લગાવો તો log y ધ્યાન રાખજો ક્યારે log લગાવવાનું છે ફંક્શન ક્યારે હોય તો કે નીચે અને ઉપર બંને ઘાતમાં જ્યારે ચલ જોવા મળે ને ત્યારે log લગાવવાની વાત આવે પછી ક્યારે તો મોટા મોટા સરવાળા ગુણાકાર અંડર રૂટ વાળા પદ હોય ને ત્યારે log લગાવવાના ટૂંકમાં જ્યારે જ્યારે તકલીફ પડે એવું લાગે અને log લગાવીને સિમ્પલ થઈ જતું હોય ત્યારે log લગાવી દેવાનું અહીંયા log લગાડો તો શું થાય log into log of log x raised to cos x ચલો log y ના આ cos x આગળ જતું રહે log ની તો cos x અહીંયા આવી જાય તો cos x of log x પડી ગયો cos x into log of log x છે તો આને u લઈ લો આને v લઈ લો વિકલન કરો ગુણાકારના નિયમથી ધારો કે 1/y dy/dx ગુણાકારનો નિયમ એટલે cos x m નું m cos x m નું m આનું વિકલન એના વિકલનમાં શું થાય log of x લઈ લો અને આખો t લઈ લો તો log t લઈ લો તો આનું શું થાય 1/t થાય તો 1/t ની જગ્યાએ શું લખાય log x t શું હતો log x એનું વિકલન પાછું શું થાય તો કે d/dx of log x થાય d/dx of log x નું વિકલન શું થાય 1/x અને પછી x નું વિકલન કરવાનું થાય x નું વિકલન 1 થાય લખવાની જરૂર નથી ખબર પડી log of log x નું વિકલન શું થાય 1/x * log x કહેવાય ખ્યાલ આવવો જોઈએ પછી શું થાય વત્તાકાર અને log of log x log of log x આવી ગયું અને આ એમના એમ cos x નું વિકલન શું થાય -sin x થાય cos x નું વિકલન -sin x હવે શું કરશું તો આને સિમ્પ્લિફાય કરું તો dy/dx એમના એમ y આ બાજુ લઈ દઉં
અહીંયા આવી જશે cos x upon log x x log x plus minus 1 sin x into log of log x અને કેસ પૂરો. અહીંયા તમારે લાસ્ટમાં ધ્યાન રાખજો માર્ક્સ કપાય. y ની જગ્યાએ શું લખવું પડે? log of x raised to cos x લખવું જોઈએ. એટલે અહીંયા લખવાનું ઇક્વલ ટુ આ ફંક્શન લખવાનું ભૂલવાનું નહીં. બરોબર છે? અને પછી આખું પદ એમનું એટલે હજી એક સ્ટેપ લખવાનું. જો નહીં લખ્યા તો માર્ક્સ કપાશે. ધ્યાન રાખજો ખાસ લખવાનું છે. પૂરા એક્ઝામ્પલનો અડધો માર્ક્સ નહીં જવા દેવાનો. ચોથો ક્વેશ્ચન મજા આવે. જુઓ હવેથી ધ્યાન રાખજો. જ્યારે બાદબાકી કે સરવાળા વાળા ક્વેશ્ચન આવે કેવા? ધારો કે y x raised to x minus 2 raised to sin x. ધ્યાન રાખો 2 raised to sin x. તો આ ફંક્શન કેવું છે ખબર છે? ધારો કે હું કરું અહીંયા dy by dx વિકલન શોધવાનું હોય, dy by dx શોધવાનું હોય તો dy by dx બરાબર શું થાય? કે આને u ધાર્યો હોય. શું ધારો? ધારો કે x raised to x બરાબર u અને 2 raised to sin x બરાબર v. તો આ u છે તો u નું વિકલન શું થાય? du by dx માઈનસ આ v છે તો એનું વિકલન શું થાય? dv by dx. ખાસ ધ્યાન રાખજો. પછી તમારે આનું સેપરેટ ડેરિવેટિવ કરવું પડે. અલગથી વિકલન x raised to x નું અલગથી વિકલન એટલે કે du by dx શોધવાનું. પછી આનું વિકલન અલગથી dv by dx શોધવાનું. અને પછી શું કરવાનું? તો કે પછી બંને વચ્ચે અહીંયા માઈનસ છે તો બંનેમાં માઈનસ કરવાનું. કેમ એવું? ધારો કે ચલો ડાયરેક્ટ log લગાવીએ. અહીંયા log લગાવો, અહીંયા log લગાવો. અહીંયા log લગાવો તો શું થઈ જાય? log y. અહીંયા log લગાવો તો શું થાય? log. અને ફંક્શન આવે તો x raised to x minus 2 raised to sin x. અહીંયા તકલીફ પડે. આ log થાય x minus y છે તો આનું કોઈ સાદુરૂપ આપણા પાસે નથી. ધ્યાન રાખજો. પ્લસ કે માઈનસ વાળા ફંક્શન નું કોઈ સાદુરૂપ ના હોય. ધ્યાન રાખજો. આ તો કેવું થઈ ગયું? log x minus y એવું ફંક્શન થઈ ગયું. તો ના થાય x into y અથવા x by y હોય x ભાગ્યા y. તો આપણે સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખી શકીએ. એટલે આ ફંક્શન નું આગળથી કશું નહીં થઈ શકે. બરોબર છે? સિમ્પ્લિફિકેશન માં કેવું થાય? તો log of x હોય આખું x લો તો 1 upon x થાય અને પછી આનું વિકલન કરવાનું થાય. એટલે એનું વિકલન પાછું એની જ કન્ડિશન આવી. એનું વિકલન તો થતું જ નથી ડાયરેક્ટ. તો કરવાનું શું? તમને મગજમાં ક્લિયર થયું? કરવાનું શું છે? કે ખાલી સેપરેટ ડેરિવેટિવ કરવાનું. ક્યારે? કે જ્યારે રકમમાં સરવાળો કે બાદબાકી આપી હોય ને log લગાવવાની વાત હોય ત્યારે તો સેપરેટલી એટલે du by dx કરવાનું, dv by dx કરવાનું. ધારો કે u ને ધારેલું છે x raised to x. હવે શોધીશ du by dx તો log u બરાબર log x raised to x કહેવાય. આ x આગળ અહીંયા log u એટલે શું થાય? 1 upon u. પહેલા log u રાખો. log u બરાબર એક ઘાત આગળ જતી રહી અને log x વધ્યો. હવે શું થાય? 1 upon u du by dx equal to x એમનો એમ log x નું વિકલન 1 upon x અને x નું વિકલન 1 પ્લસ log x એમનો એમ x નું વિકલન 1. પતી ગઈ વાત. x એમનો એમ log x નું વિકલન 1 upon x log x એમનો એમ x નું વિકલન 1. હવે આ ઉડવાનું છે. આ du by dx આ u અહીંયા આવી જાય. u ની જગ્યાએ શું હતું? x raised to x. x raised to x ડાયરેક્ટ લખું u ની જગ્યાએ. આ u છે એ અહીંયા આવે બરાબર ની. એની જગ્યાએ મેં લખ્યું છે x raised to x u બરાબર છે. અહીંયા શું થાય? x ઉડે વધ્યો 1 પ્લસ શું આવે? log x. હવેથી ક્લિયર હોવું જોઈએ કે જો x log x આવે તો એનો આન્સર શું છે? 1 plus log x. એટલે આવું બધું યાદ રાખશો તો ગુચ્છેદમાં એમાં શું કરે? તકલીફ ઓછી પડશે. ધ્યાન રાખજો. એટલે આવું બધું ડાયરેક્ટ આવવું જોઈએ. x raised to x હોય તેનું વિકલન શું થાય છે? x raised to x into 1 plus log x. અને x log x નું વિકલન શું થાય? 1 plus log x થાય. ખ્યાલ આવી ગયો? આ થઈ ગયું du by dx. એ રીતે શોધો dv by dx. v બરાબર શું છે? 2 raised to sin x
log લગાડું તો log v બરાબર શું થાય ઘાત આગળ sin 2 sin log 2 log 2 થાય આ ઘાત આગળ જતી રહેશે log 2 એક પદ ઉડાડી દીધું ધ્યાન દે બંને બાજુ log લગાડે છે પછી sin આગળ લાવી દીધું ક્લિયર વાત છે હવે શું છે 1/v dv/dx 1/v dv/dx sin નું વિકલન શું કરવાનું x છે અહીંયા ધ્યાન દે બહુ ફરક પડે આમાં sin x આગળ આવે log 2 કેવું અચળ પદ છે કારણ કે 2 છે ચલ નથી તો અચળ પદ હોય તો બહાર લઈ લેવાનું log 2 બહાર ખાલી વિકલન કોણ કરવાનું થાય sin x નું તો sin x નું વિકલન તો શું થાય cos x હવે શું થયું dv/dx v આ બાજુ લઈ લો તો v શું લે 2 sin x આ v લે into log 2 into cos x પતી ગઈ વાત આ du/dx છે આ dv/dx છે મારું dy/dx શું હતો તો dy/dx બરાબર du/dx એનો મતલબ કે આ x raised to x 1 plus log x minus dv/dx એટલે 2 raised to sin x into log 2 of cos x આવડવું જોઈએ આ થઈ ગયું બાદબાકી વાળી એક મેથડ દાખલા ખરેખર આ જ મેથડ ના પૂછે હો સરવાળો કે બાદબાકી વાળા મોટા દાખલા થઈ છે ચલો પાંચમું એક્ઝામ્પલ જાતે કરશો ગુણાકાર વાળી મેથડ છે y બરાબર શું છે તો બધી બાજુ log લગાવી દેવાનો એટલે આ જે છે સરવાળામાં આવી જશે તો અહીંયા ચલો x 3 raised to into 2 x plus 4 3 x plus 5 4 વિકલન કરવાનું છે સિમ્પલી log y લગાવો આ બાજુ log લાગે તો log x y z log into x y z છે log of તો સરવાળો થાય ગુણાકાર હોય log x y z હોય તો log x plus log y plus log z તો log x plus 3 નો વર્ગ log x plus log x plus 4 નો ક્યુબ plus log x plus 5d4 log x plus log y plus log z ક્લિયર વાત થઈ ગઈ હવે શું કરવાનું વિકલન કરવાનું 1/y dy/dx વિકલન કરું તો અહીંયા આનું વિકલન શું થાય log x નું 1/x તો 1/x એટલે શું છે x plus 3 નો વર્ગ 1/x પછી શું તો કે x નું વિકલન એટલે કે આ પદનું વિકલન શું થાય તો કે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2x plus 3 અને એની એક ઘાત ઓછી એટલે એક ઘાત થઈ ગઈ પછી પાછું અંદરના ફંક્શનનું વિકલન એટલે કે x plus 3 નું વિકલન x નું વિકલન 1 3 નું વિકલન 0 એટલે 1 આવી ગયું ધ્યાન રહે અહીંયા શું થશે તો કે 1/x x plus 4 ની 3 into ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 3x plus 4 raised to 2 ચલ છે એટલે અને x plus 4 નું વિકલન 1 plus 1/x plus 5 ની 4 ઘાત આગળ x plus 5 ની 3 ઘાત એક ઘાત ઓછી અને x નું વિકલન 1 dy/dx આવ્યો y આ y આ બાજુ આવી ગયો ઉપર y ની જગ્યાએ તમારે શું લખવાનું પછીના પદમાં આખું પદ લખવાનું અહીંયા આન્સર શું વધે છે આનો આન્સર વધ્યો છે 2x plus 3 x plus 3 નું એક એક પદ ઉડાડો તો 2 અપન શું થાય x plus 3 પ્લસ અહીંયા 3 અપન x plus 4 અને 4 અપન x plus 5 એક પદ વધે નીચે લસા લેવી હોય તો છૂટી લસા લઈ લો
અને ઉપર સિમ્પ્લિફિકેશન કરવાનું, પાછળ જવાબ જોઈ લેજો. આનો લસા લઈને ઉપર સિમ્પ્લિફિકેશન આપણે 12મા ધોરણમાં એટલે થોડું ઘણું કદાચ આવડશે એવી આશા રાખીએ. y ની જગ્યાએ શું લખશો તો કે y ની જગ્યાએ આ ફંક્શન લખવાનું, આનો લસા શોધવો હોય તો શોધી નાખવાનું. શોધજો, મજા આવશે. શોધીએ. ચલો y ની જગ્યાએ શું છે? x + 3 વર્ગ, x + 4 ઘન, x + 5 4. આનો લસા નીચે વાળું પદ છે એ લસા લો. x + 3 x + 4 x + 5 અને ધારો કે અહીંયા 3 છે તો 2 જોડે શું આવે તો કે x + 4 x + 5 આવે. 3 છે તો શું આવે x + 3 x + 5 આવે અને 4 છે x + 3 x + 4 આવે. 4 ક્લિયર વાત થઈ ગઈ. અને એનું સિમ્પ્લિફિકેશન આપવાનું, અહીંયા એક એક ઘાત ગઈ, અહીંયા બે ઘાત વધી, અહીંયા ત્રણ ઘાત વધી, આ નીચે વાળું ગયું. આનું સાદું રૂપ આપી જવાબ લાવી દઈશું, આવડશે. છઠ્ઠા એક્ઝામ્પલ સુંદર દેખાય છે. જો છઠ્ઠો, x plus 1/x raised to x plus x raised to 1 plus 1/x. આવું ફંક્શન છે y = ફરીથી એકવાર જોઈ લો તો અહીંયા વચ્ચે શું આવી ગયો? સરવાળો. તો આને શું કરવું પડશે? તમારે du u અને v ધારવા પડશે. અને હું વિકલન કરું તો dy/dx. પહેલા આને શું કહેવાય ખબર છે? આના y બરાબર u plus v કહેવાય. આ u અને આ v. તો dy/dx of du/dx plus dv/dx આ y. હવે હું કરું u બરાબર છે x plus 1/x raised to x અને આનું વિકલન કરું du/dx. પહેલા તો log લગાવવું પડશે ને. બંને ચલ વાળું ઘાતમાં આપણે શું કરીએ? log લગાવીશું. log u બરાબર log x plus 1/x raised to x. તો 1/u du/dx અહીંયા કે ઘાત આગળ એટલે x into log x plus 1/x. હવે બરોબર. તો d 1/u અહીંયા વિકલન નતું કરી દેવાનું, log y રાખવાનું. અહીંયા વિકલન કરો તો 1/y 1/u છે du/dx. અહીંયા વિકલન કરો x એમને. આનું વિકલન શું થાય તો કે log x નું વિકલન 1/log x 1/x. તો 1/x ની જગ્યાએ શું છે? x/1 + x. હવે આ અંદર વાળા ફંક્શન નું વિકલન x નું વિકલન 1 અને આનું વિકલન 1/x નું વિકલન -1/x². ધ્યાન રાખજો, યાદ કરો તો આ બધા ફંક્શન. 1/x નું વિકલન શું થાય? -1/x². આવડે? ચલો એના પછી આવ્યું પ્લસ log વાળું ફંક્શન એમનું એમ log x plus 1/x એમના એમ અને x નું વિકલન થાય 1. વાર્તા પૂરી. તો du/dx આ બાજુ u આવી જાય ને u ની વેલ્યુ કેટલી છે? x plus 1/x નો x ઘાત ગુણાકારમાં આ x² આમ જાય, આ x એમનો એમ રાખવું જોઈએ. x² આમ જાય એટલે શું થાય? x² - 1. નીચે શું વધે? x² વધ્યો એ રહેવા દઉં છું x². આ x² અહીંયા આવે નીચે. આનો x² અહીંયા નીચે છેદવાળો હતો આ લખ્યો. આ x અહીંયા આમ જાય એટલે x * x x² + 1
છેદમાં શું વધે કે છેદમાં x વધે, એ x ઉપર જતો રહે તો અહીંયા સ્ક્વેર થઈ ગયો, x સ્ક્વેર ઉડશે હવે એટલે x સ્ક્વેર હું ઉડાડી દઉં, ચલો કેસ પૂરો, અને પ્લસ log x plus 1 upon x, આ થઈ ગયું પૂરું આન્સર આનો. હવે v વાળાનો વારો, સમય છે v વાળું ફંક્શન. v બરાબર શું છે તો કે x raised to 1 plus 1 upon x, log v બરાબર ઘાત આગળ લઈ દઉં છું, 1 plus 1 upon x log x ઘાત આગળ લઈ દીધી. ચલો વિકલન શું થાય તો 1 upon v dv upon dx, 1 upon v dv upon dx equal to આ એમનું એમ 1 plus 1 upon x એમના log x નું વિકલન 1 upon x વત્તા log x એમનું એમ આ પદનું વિકલન, તો 1 નું વિકલન તો 0, 1 upon x નું વિકલન minus 1 upon x square. હવે શું થશે આ તો dv by dx, v અહીંયા આવી જશે, v ની જગ્યાએ તો શું છે x raised to 1 plus 1 upon x, એટલે v આવી ગયું. ગુણાકારમાં શું છે આખું પદ, આ x આમ લઈ લો તો x plus 1, નીચે x વધ્યો, નીચે x ગુણા એટલે x સ્ક્વેર થઈ ગયું નીચે, પ્લસ પ્લસ માઈનસ માઈનસ આવશે એટલે માઈનસ log x into 1 એટલે log x, નીચે x સ્ક્વેર એટલે બધા નીચે x સ્ક્વેર લઈ લો, વાર્તા પૂરી. એટલે શું કર્યું તમે આ x સ્ક્વેર પ્લસ 1 માઈનસ log x, નીચે અહીંયા x સ્ક્વેર આવતો ને અહીંયા x સ્ક્વેર આવ્યો એટલે સિમ્પ્લિફિકેશન કર્યું. તો dv by dx મને આ મળ્યું, dy by dx આ મળ્યું, આ પદ એકમાં કિંમત મૂકું dy by dx બરાબર આ વત્તા આ, એટલે આપણો આન્સર. એટલે આ તમારે લખવાનું જાતે છે, du by dx વત્તા dv by dx લખી નાખો. ક્લિયર કટ વાત છે. ચલો સાતમો દાખલો આવડશે એવું દેખાય છે. સાતમો દાખલો જાતે કરવાનું, શું કરશો log લગાવશો, બીજું કશું કરવાનું નહીં. બંને બાજુ log લગાવશો સાતના એક્ઝામ્પલમાં એટલે આવી જશે આન્સર. વિડિયો થઈ ગયો છે 32 મિનિટ, ઝડપી જાય છે ટાઈમ. ચલો આઠમું sin x ની x ઘાત પ્લસ sin ઇન્વર્સ root x, differentiate this function. चलो विकलन स्टार्ट करो. y बराबर आने u धारो અને આને v ધારો, dy by dx થાય, du by dx plus dv by dx, u બરાબર શું છે sin x ની x ઘાત છે, ઘાત આગળ એક ઘાત ઓછી થશે તો du by dx બરાબર log લગાવીશું, log u બરાબર log લગાડું ઘાત આગળ આવે તો x log sin x. ધ્યાન રાખજો માર્ક્સ સારા લેવા હોય તો અત્યારે ભલે પદ જવા દેતા, એક્ઝામમાં બધા પદ નહીં જવા દેવાના, પરફેક્ટલી લખવાનું તો માર્ક્સ સારા મળે, બરોબર છે, અને ભૂલે ઓછી જાય. log લગાવે છે એટલે 1 upon y u વિકલન કરું છું du by dx equal to x એમનો એમ log sin x નું વિકલન, ગુણાકારનો નિયમ વાપરો, x એમનો એમ log sin x નું વિકલન થાય 1 upon sin x, અને sin x નું વિકલન થાય cos x. જો log sin x તો log x છે 1 upon x લખ્યું એટલે 1 upon sin x, અંદર વાળા ફંક્શન sin x નું વિકલન cos x, પછી પાછું x નું વિકલન 1 થાય એટલે ચિંતા નથી. હવે log વાળું ફંક્શન એમનું એમ log sin x એમના x નું વિકલન શું થાય 1, વાર્તા પૂરી. હવે અહીંયા વધ્યું છે du by dx, u એટલે શું છે sin x ની x ઘાત, અહીંયા શું છે x cot x plus
log sin x. ક્લિયર? બીજું ફંક્શન છે v બરાબર sin ઇન્વર્સ રૂટ x. તો log v બરાબર v log લગાવવાની જરૂર ક્યાં છે? એક જ ફંક્શન છે, કોઈ એક જ ચલની વાત છે. શું કરશું? ડાયરેક્ટ dv by dx sin under root 1 upon under root 1 minus x square થાય. તો 1 minus x square પણ under root નો વર્ગ, તો under root નો વર્ગ હોય, વર્ગ જતા એટલે x આવે. આ થઈ ગયું sin નું વિકલન. તો du by dx છે, dv by dx છે, તો dy by dx લખતા ફાવે. dy by dx બરાબર આ ફંક્શન વત્તા આ ફંક્શન. આવડશે? સિમ્પલ વસ્તુ છે, લખવાનું છે. હું નથી લખતો. 8મા એક્ઝામ્પલ એવું થઈ ગયું. 9મું ફાવશે કરી દઈએ. ચલો 9માં તકલીફ ના. નવમું કદાચ આવડે એવું લાગે. જુઓ બરોબર. 10મું ગણીએ. નવમા ફંક્શનમાં શું કરવાનું? નવમા એક્ઝામ્પલમાં તો નવમા એક્ઝામ્પલમાં du by dx અને dv by dx બે ફંક્શન લેવાના, બંનેનું સેપરેટલી ડેરિવેટિવ કરવાનું અલગ અલગથી અને log લગાવી દેવાની એટલે આવી જશે. સિમ્પલ છે. નવમું. 10માં થોડી મજા આવે એવું છે. y ડિફાઇન થયું છે કેવી રીતે? કે x raised to x cos x plus x square minus 1 sorry x square plus 1 upon x square minus 1. ફરીથી આવ્યું u અને v. આને u ધારો, આને v ધારો. y બરાબર u plus v dy by dx બરાબર du by dx dv by dx. બરોબર. અહીંયા u ધારું x raised to x cos x. ધ્યાન રાખજો, x raised to x cos x. log લગાવે. ચલો તો log u. log લાગે એટલે ઘાત આગળ આવે, ઘાત આગળ આવી એટલે x cos x આગળ આવ્યું અને log x છે, log લગાવે એટલે log x. ક્લિયર વાત થઈ ગઈ? અહીંયા હવે વિકલન કરશું આપણે. વિકલન કેવી રીતે થશે? તો ત્રણ ફંક્શન છે અહીંયા, આ અને આ. ગમે તે બે ફંક્શન જોડે લઈશું અને એક ફંક્શન અલગ લઈશું. ધારો કે આને એક ફંક્શન તરીકે લઈએ અને આ લઈએ, આને વિકલન કરશું. તો શું કરાય? તો કે અહીંયા 1 upon u du by dx આ એમને એમ રાખીએ. ધારો કે x cos x એમને એમ. log x નું વિકલન 1 upon x અને x નું વિકલન 1 પ્લસ log x એમને એમ આનું વિકલન થાય. આના વિકલનમાં પાછું શું? તો કે x એમને એમ અહીંયા ગુણાકારનો નિયમ, x એમને એમ cos નું વિકલન minus sin x પ્લસ cos એમને એમ x નું વિકલન 1. એટલે વાત પૂરી થઈ. તો આ થઈ ગયું du by dx. u આ બાદ લાવો તો u ની જગ્યાએ શું છે? x raised to x cos x છે. બરોબર. અંદર શું લખવાનું? u તો લખાઈ ગયો. અહીંયા અંદર લખીએ x x ઉડે cos x પ્લસ log અંદર લઈ જવાનું, માઈનસ ફંક્શન છે, log અંદર લઈ જવું એટલે આ માઈનસ થઈ જાય minus x sin x into log x. અહીંયા પ્લસ છે, log અંદર લઈ જવું log x into cos x. આ થઈ ગયું એક ફંક્શન. અરે du by dx સેમ ટુ સેમ ફાઇન્ડ કરશું. dv by dx v બરાબર છે x square plus 1 x square minus 1. ફંક્શનમાં log લગાવવાની મને બિલકુલ જરૂર લાગતી નથી. log નહીં લગાડીએ કારણ કે એક જ ચલ વાળું ફંક્શન છે. ભાગાકારની રીત કરીએ તો dv by dx બરાબર છેદ એમનો એમ x square minus 1 એમના અંશનું વિકલન એટલે 2x માઈનસ અંશ એમનો એમ x square plus 1 એમના છેદનું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ x square minus 1 નો વર્ગ. dv by dx બરાબર અંદર લઈ જાઓ એટલે શું થાય?
2x³ minus 2x minus 2x³ minus 2x upon x² minus 1 નો વર્ગ. તો આ થઈ ગયું, આ બે જાય છે -4x upon x² minus 1 નો. આ થઈ ગયું dv/dx, આ થઈ ગયું dv/dx. બંનેનો સરવાળો કરો એટલે dy/dx મળે. બરોબર છે? આ લખવાનું છે અને આ લખવાનું છે. ક્લિયર વાત થઈ ગઈ? dy/dx આપણો ડિફાઇન થઈ જાય. તો આ થઈ ગયું 10મું એક્ઝામ્પલ. 40 મિનિટ થઈ ગઈ છે. બસ આટલું લખીએ આજે, અને આગળનું નવા લેક્ચરમાં જોઈશું આપણે. બરોબર છે?